અત્યારે હાલ ગુજરાતમાં ધીરે ધીરે વરસાદી માહોલ જામ્યો છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં એક બાદ એક જગ્યાએ વરસાદ છે તે આવી રહ્યો છે। વાત કરવામાં આવે થોડા સમય પહેલાની તો અત્યારે હાલ જે આ વરસાદી રાઉન્ડ છે તે ક્યાંક નિષ્ક્રિય જોવા મળ્યો હતો, પણ હવે જુલાઈ મહિનાની શરૂઆતથી આ વરસાદી રાઉન્ડ છે તે ફરી એક વખત આવ્યો છે અને ગુજરાતમાં ક્યાંક આગામી સમયમાં સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ શું આગાહી કરી છે તેની પણ વાત કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતની તો અત્યારે હાલ અમદાવાદમાં ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ઘણી બધી જગ્યાએ છૂટોછવાયો વરસાદ આવી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ છે ને ક્યાંક હજી પણ આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। લગભગ એકાદ વાગ્યાની આસપાસનું જે વાતાવરણ છે તે વિંડીના માધ્યમથી સમજી લઈએ। અત્યારે હાલ 1 વાગ્યાની પરિસ્થિતિ આ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, કાલાવાડ છે, રાજકોટ છે, અમરેલી છે, ધારી છે, અહીં વરસાદ પડી શકે છે। ભારે વરસાદ જોવા જઈએ તો ભાવનગર છે, પાલીતાણા છે, અલંગ છે, બોટાદ છે, ધોલેરામાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। રાજુલા અને મહુવાની અંદર પણ ક્યાંક અત્યારે હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખંભાતમાં વરસાદ પડી રહ્યો છે, ભરૂચ છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે, તાપી છે, આ દરેક જગ્યાએ ક્યાંક અત્યારે હાલ અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। વાત કરી લઈએ મધ્ય ગુજરાતની। મધ્ય ગુજરાતમાં જે રીતે જોઈ શકાય છે કે અમદાવાદ છે, વિરમગામ છે, ગાંધીનગર છે, લુણાવાડા, ગોધરા છે, નડિયાદ, વડોદરા દરેક જગ્યાએ પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। પણ હજી સુધી આ વરસાદ ઉત્તર ગુજરાત તરફ છે તે પહોંચ્યો નથી ને ઉત્તર ગુજરાતની અંદર થરાદ, પાલનપુર, પાટણ, રાધનપુર અત્યારે અહીં ક્યાંય પણ વરસાદ છે તે જોવા નથી મળતો। હવે સમજી લઈએ કે સાંજના સમયની પરિસ્થિતિ શું રહેવાની છે। લગભગ 4-1 વાગ્યાની આસપાસ વાત કરવામાં આવે ખાસ કરીને સૌરાષ્ટ્ર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એમાં પણ પાલીતાણા, ભાવનગર બાજુ વધારે વરસાદ છે અને એ બાદ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો ત્યાં પણ સુરત અને નવસારી, વલસાડ છે ત્યાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે તે સાંજના સમયે પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે। હવે સમજી લઈએ કે રાતના સમયનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે, કારણ કે જે રીતે ઘણી બધી જગ્યાએ રાતના સમયે પણ વરસાદ જોવા મળતો હોય છે એ જ પરિસ્થિતિના આધારે રાતના સમયે પણ વેરાવળ, કોડીનાર છે, મહુવા છે, પાલીતાણા, ભાવનગર છે, બોટાદ છે, અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાત કે જે આમ તો હવામાન વિભાગ દ્વારા અત્યારે હાલ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે એટલે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે। નવસારીની પરિસ્થિતિ આપણે જોતા આવ્યા છે કે ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। પરિસ્થિતિ અત્યારે હાલ ત્યાં ગંભીર છે અને હવે આગામી સમયમાં ક્યાંક ત્યાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। રાતના 8-1 વાગ્યાની આસપાસ જે રીતે જોઈ શકાય છે કે ઠંડા પવનની સાથે ભારે વરસાદ સુરત, નવસારી, વલસાડ અને વાપીમાં પડી શકે છે। ધોલેરા, બોટાદ, ભાવનગર એટલે કે જે આખો આ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। એ બાદ સમજી લઈએ કે 10-1 વાગ્યાની આસપાસનું વાતાવરણ કેવું રહેવાનું છે। રાત્રે 10-1 વાગ્યાની આસપાસ પણ જે રીતે જોઈ શકાય છે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા આજ રાતની જોવા મળી રહી છે। એટલે જે રીતે અત્યારે હાલ જે આખું ચોમાસું છે તે ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે। અત્યારે હાલ જે જુલાઈ મહિનાની શરૂઆતમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાનો હતો એ જે નવો રાઉન્ડ છે તે અત્યારે હાલ તેની શરૂઆત થઈ ગઈ છે ને એના જ કારણે અત્યારે હાલ ચોમાસું છે તે ગુજરાતમાં જામ્યું પણ છે। હવે સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહીને। જે વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની। નૈઋત્યનું ચોમાસું જે રોકાયેલું હતું હવે અરબ સાગરની અંદર એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક બન્યું છે અને અપર એર સાયક્લોનિકને કારણે ચોમાસું આજે આગળ વધવાનું ચાલુ પણ થયું છે। બંગાળની ખાડી પણ સક્રિય થઈ છે। ખાસ કરીને બંગાળની ખાડીની જે પૂર્વ પાંખ હતી એ તો આજે વધુ આગળ નીકળી ગઈ છે। એટલે કે લગભગ ઉત્તરાખંડ હોય, હિમાચલ પ્રદેશના ભાગો હોય, યુપી બિહારના ભાગો હોય, આ તમામ ભાગોને કવર કરી અને છેક કાશ્મીર સુધી નૈઋત્યનું ચોમાસું પૂર્વ ભાગની અંદર પહોંચી ગયું છે અને જે પશ્ચિમ ભાગ છે એમાં આઈએમડીના જણાવ્યા મુજબ ચોમાસું આગળ નથી ચાલ્યું આજે, પણ હવે આજે રાત્રેથી આગળ ચાલવાનું છે કેમ કે અપર એર સાયક્લોનિકને કારણે જે અરબ સાગર સક્રિય છે ને એને કારણે જે અત્યારે ચોમાસાનો વરસાદની શરૂઆત પણ આજે એટલે કે 30 જૂનથી વહેલી સવારથી જે થઈ છે,
જેમાં સુરત, વડોદરા સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. ભાવનગર જિલ્લાના પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે અને હવે આવતીકાલથી 1 તારીખથી આ વરસાદમાં વધારો થતો જશે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લગભગ બધા જ ને વરસાદનો વારો છે એ આવી જવાનો છે. અને એ આપણે વારંવાર વાત કરી ચૂક્યા છે એટલે એ વાતમાં બહુ આપણે આગળ નથી વધવું, પણ ખાસ મહત્વની વાત એ કરવાની છે કે જૂન મહિનો આજે પૂર્ણ થયો. હવે આપણે જે પ્રમાણે અનુમાન આપતા હતા કે જે આ વર્ષે 90 થી 92% સુધીનો વરસાદ પડવાનો છે, જે ગયા વર્ષે 109% હતો અને છેલ્લા 4 વર્ષથી 100 થી લઈ અને 130% વરસાદ પડે છે, એમાં આ વર્ષે 90 થી 92% જે વરસાદ પડવાનો છે ને એ જે વરસાદની ઘટ હશે એ જૂન અને જુલાઈમાં જ રહેવાની છે. તો જૂન અને જુલાઈમાં રહેવાની છે, તો જુલાઈમાં પણ હજુ ઘટ રહેશે, પણ એકંદરે વરસાદ પડતો રહેશે, સાવ કોરું નથી રહેવાનું. ને જે જૂનમાં આપણે ઘટ અનુભવી છે એ એક દાયકાની એટલે કે છેલ્લા 10 વર્ષની અંદર ક્યારેય પણ ઘટ ન હોય એટલી ઘટ આપણે આ 10 વર્ષની અંદર આ વર્ષે એટલે કે વર્ષ 2026ના ચોમાસા દરમિયાન અનુભવી છે. આજે 30 તારીખે જે વરસાદ પડ્યો એ વરસાદને કાઉન્ટ કરી લઈએ તો પણ ઓલ ઓવર જૂન મહિનાની અંદર આપણે 19% વરસાદ ગુજરાતની અંદર વરસ્યો અને માત્ર 17% વિસ્તાર ગુજરાતના એને જ આ લાભ મળ્યો છે. એટલે કે 17% વિસ્તારને વરસાદ મળ્યો છે અને 83% વિસ્તાર છે એ કોરા રહ્યા છે જૂન મહિનાની અંદર. અને જે ટોટલ વરસાદ છે ઓલ ઓવર ગુજરાતની સરખામણીએ 19% છે, એટલે 81% વરસાદની ઘટ આ જૂન મહિના દરમિયાન આપણે અનુભવી છે. એટલે આ એક મોટી ઘટ છે અને આ ચિંતાજનક ઘટ કહી શકાય. મેં આપને વારંવાર જણાવ્યું છે એમ શરૂઆતમાં ચોક્કસથી આપણે આ વરસાદ છે એ ચિંતા કરાવશે, પણ આગળ જતા પછી આપણે ખૂબ સારું પણ ચોમાસું રહેવાનું છે. એટલે ખાસ કરીને જૂન મહિનાના વરસાદની ઘટ, નૈઋત્યનું ચોમાસું અને ચોમાસું પાક જે વવાઈ ગયો છે અને પિયતને લઈને ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપને આ વિડીયોના મારફતે આપવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.